નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એ માહિતી મેળવવાની છે કે જે વિદ્યાર્થીઓ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ફેબ્રુઆરી 2025માં જે વિદ્યાર્થીઓએ નવું એડમિશન લીધું હોય અથવા તો એસવાય કે ટીવાયમાં કે અથવા તો સેમ 1 કે સેમ 2 કે સેમ 3માં જે વિદ્યાર્થીઓએ એડમિશન લીધું હોય તો તેવા તમામ વિદ્યાર્થીઓના એસાઇનમેન્ટ આવી ગયા છે। તો તમામ વિદ્યાર્થીએ પોતાના એસાઇનમેન્ટ ડાઉનલોડ કરીને પોતાને લખવાના સ્ટાર્ટ કરી દેવાના રહેશે। તો મિત્રો, આ એસાઇનમેન્ટ તમારે કેવી રીતે ડાઉનલોડ કરવા તેની તમામ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, એસાઇનમેન્ટ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા તમારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઇટને ઓપન કરવાની રહેશે। એટલે કે જેવું તમે BOU ટાઈપ કરી તેને સર્ચ કરશો એટલે સૌથી પહેલા તમારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઇટ જોવા મળશે। તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે સૌથી પહેલા તમને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની ઓફિશિયલી વેબસાઇટ જોવા મળશે। તો મિત્રો, અહીંયા થોડા તમારે નીચે જવાનું રહેશે। તો આની અંદર જે એસાઇનમેન્ટનો મેનુ આપેલો છે, આ એસાઇનમેન્ટના મેનુ પર જઈ તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે। તો મિત્રો, અહીં લખેલું છે કે એ એસાઇનમેન્ટ ડાઉનલોડ જે લિંક આપેલી છે તેના પર જઈ તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે। તો મિત્રો, સૌથી પહેલા તમારે કોર્સ નેમ પસંદ કરવાનું રહેશે, ત્યારબાદ એડમિશન કયું છે તે પસંદ કરવાનું રહેશે। ત્યારબાદ તમારા એડમિશન ફોર્મની જે સબ્જેક્ટ આપેલા છે તે સબ્જેક્ટ પ્રમાણે તમારે એક એક કરીને એસાઇનમેન્ટ ડાઉનલોડ કરવાના રહેશે। તો મિત્રો, સૌથી પહેલા તમારે કોર્સ નેમ પસંદ કરવાનું છે, એટલે કે તમે કયો કોર્સ કરી રહ્યા છો। જો તમે BA કરી રહ્યા હોય તો BA તમારે પસંદ કરવાનું રહેશે। ત્યારબાદ તમારે એડમિશન ટર્મ એટલે કે તમારું જે એડમિશન છે તે કયું છે। તો મિત્રો, તમારું જે એડમિશન જો ફેબ્રુઆરી 2025નું હોય તો તમારે ફેબ્રુઆરી 2025ને ટિક કરવાનું રહેશે। એટલે કે તમારું જે એડમિશન ફોર્મ છે આની અંદર ઉપર લખેલું છે ફેબ્રુઆરી 2025, એટલે કે તમારે ફેબ્રુઆરી 2025ને ટિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારે સબ્જેક્ટ પસંદ કરવાનો રહેશે, એટલે કે તમે જે એડમિશન ફોર્મ ભર્યું છે તેની અંદર સબ્જેક્ટ બધા લખેલા છે, આમાંથી એક એક કરીને લાઇનસર તમારે ડાઉનલોડ કરી દેવાના રહેશે। દાખલા તરીકે તમારો જે પહેલો સબ્જેક્ટ આ હોય તો આના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ત્યારબાદ અહીં લખેલું આવશે, તમારો જે સબ્જેક્ટ છે એનું નામ લખેલું જોવા મળશે। તો મિત્રો, તેના પર જઈ તમારે ક્લિક કરી દેવાનું છે। તો મિત્રો, જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે તમારી એસાઇનમેન્ટ ઓપન થઈ જશે। તો મિત્રો, આની અંદર જે સૂચના આપેલી હોય તે પ્રમાણે તમારે પ્રશ્નો લખવાના રહેશે। એટલે કે કોઈ પણ 3 પ્રશ્નો લખો તો તમારે 4 લખવાના નથી, એટલે કે આમાંથી 3 જ લખવાના રહેશે। એટલે કે જે પ્રમાણે સૂચના આપેલ હોય તે પ્રમાણે તમારે પ્રશ્નો લખવાના રહેશે। તો મિત્રો, આવી રીતે જે વિદ્યાર્થી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ફેબ્રુઆરી 2025માં જે વિદ્યાર્થીઓએ એડમિશન લીધું હોય તે દરેક વિદ્યાર્થીએ પોતાના એસાઇનમેન્ટ લખવાના સ્ટાર્ટ કરી દેવાના રહેશે। તો મિત્રો, એસાઇનમેન્ટ જમા કરાવવાની લાસ્ટ તારીખ હજુ સુધી કોઈ આવી નથી, પરંતુ તમારે એસાઇનમેન્ટ લખવાના સ્ટાર્ટ કરી દેવાના રહેશે। જ્યારે પણ આની તારીખ આવશે ત્યારે આપણે અલગથી નવો વિડીયો બનાવી દઈશું। તો મિત્રો, ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ।